દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન બન્યું તેજ સવારે જયપુર દિલ્હી માર્ગ પર દિલ્હી ચલો કરશે માર્ચ તો 14મીએ ભૂખ હડતાળનું એલાન. અમદાવાદ પશ્ચિમના 10 નંબરના ટ્રાફિક સિગ્નલ પર પ્રયોગ વાહન ન હોય તો સિગ્નલ આપમેળે થશે બંધ. સિસ્ટમની અમદાવાદમાં શરૂઆત. ગાંધીનગર કમલમમાં ચિંતન બેઠકનો બીજો દિવસ પ્રદેશ પ્રમુખ પાટીલ સહિત અગ્રણીઓ જોડાશે. સંગઠન અને ચૂંટણી અંગે થશે ચર્ચા. ગુજરાતમાં કોરોના કેસોમાં સતત ઘટાડો. નવા 1204 કેસ સાથે કુલ આંક 2.26 લાખ પર. 24 કલાકમાં 12 લોકોના મોત. દેશમાં નવા 30,000 કેસ સામે 33,000 દર્દી રિકવર. કુલ કેસનો આંક 98.57 લાખ પર. વિશ્વમાં 24 કલાકમાં નવા 6.35 લાખ કેસ. રાજ્યમાં 24 કલાક હજી માવઠાની આગાહી. કાલે 42 તાલુકામાં પડ્યો વરસાદ. મહારાષ્ટ્રમાં પણ 2 દિવસ વરસાદની વકી. નમસ્કાર, સ્વાગત છે આપનું બ્રેકફાસ્ટ ન્યૂઝમાં. હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 2 દિવસ વરસાદી માહોલ જોવા મળ્યા બાદ રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં નલિયા અને વલસાડ 14 ડિગ્રી સાથે ઠંડુગાર થયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે. આ તરફ વડોદરામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું છે. રાજકોટ, સુરત કે જ્યાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. સુરતમાં 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 18.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં 2 ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે. ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. તો બીજી બાજુ વહેલી સવારે ઝાકળ સાથે ઠંડીનો ચમકારો લોકો કરી રહ્યા છે. નલિયા અને વલસાડ 14 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું છે. તો રાજ્યના અન્ય મહાનગરોમાં પણ ઠંડીમાં ક્રમશઃ વધારો નોંધાઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ હાડ થીજવતી ઠંડી પડી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અને આ સાથે જ મોર્નિંગ વોકમાં મોટી સંખ્યામાં લોકો નીકળી રહ્યા છે. વડોદરામાં લઘુત્તમ 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં પણ 19.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી સમયમાં પણ ઠંડી વધી શકે છે. હાલ તો આ ઠંડીની મજા લોકો માણી રહ્યા છે, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રસ્તાઓ અને ગાર્ડન્સમાં લોકો પહોંચી રહ્યા છે અને ઠંડીને લઈને કસરતોની સાથે મોર્નિંગ વોક કરતા નજરે પડી રહ્યા છે. ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આ સાથે સાથે વડોદરા, રાજકોટ, સુરત આ તમામ મહાનગરોમાં કે જ્યાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. 2 દિવસ જો કે વરસાદી માહોલ રાજ્યની અંદર જોવા મળ્યો છે. આજે ફરી શિયાળાની ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે, જેમાં સવારથી જ વિવિધ વિસ્તારોમાં કે જ્યાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જો કે કમોસમી વરસાદ બાદ આજ ફરીથી જે ફૂલ ગુલાબી ઠંડી છે તેની શરૂઆત થઈ ગઈ છે. જો બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ ધુમ્મસભર્યું વાતાવરણ પણ અમદાવાદ શહેરમાં જોવા મળ્યું છે. ત્યારે કેટલાક મોર્નિંગ વોકર્સો વહેલી સવારથી જ એક્સરસાઇઝ કરતા, યોગા કરતા, પ્રાણાયામ કરતા કે પછી મોર્નિંગ વોક કરતા નજરે ચડી રહ્યા છે. એટલે કે બેવડી ઋતુની શરૂઆત છે ત્યારે ક્યાંક ને ક્યાંક અમદાવાદીઓ જે રોગચાળા છે તેનાથી બચવા માટે ક્યાંક ને ક્યાંક એક્સરસાઇઝનો સહારો લઈ રહ્યા છે, યોગા પ્રાણાયામનો સહારો લઈ રહ્યા છે. એટલે કે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકો હવે પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત થયા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ આગામી 2 દિવસ સુધી
કે આગામી 2 દિવસ સુધી વરસાદ છે જે છે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે કહી શકાય કે ફૂલ ગુલાબી ઠંડી પણ અમદાવાદ શહેરમાં અનુભવાઈ છે. બીજી તરફ જે વાતાવરણ છે તેમાં પણ એકાએક પલટો જોવા મળી રહ્યો છે. એવામાં લોકો વધારે યોગા અને પ્રાણાયામ તરફ વળ્યા છે. કેમેરામેન સંદીપ ત્રિવેદી સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો રાજ્યની અંદર બેવડી ઋતુનો અહેસાસ લોકો કરી રહ્યા છે, જેમાં વિવિધ જગ્યાએ વિવિધ મહાનગરોમાં કે જ્યાં તાપમાનનો પારો ઘટી રહ્યો છે. આ તરફ વાત કરીએ, છેલ્લા 2 થી 3 દિવસથી રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે. આગામી 24 કલાક પણ આ જ પ્રકારે હવામાન રહેશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક પણ માવઠાની અસર જોવા મળશે. વિવિધ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેના ભાગરૂપે વિવિધ જગ્યાએ કમોસમી વરસાદ ખાબકી શકે છે, જેના ભાગરૂપે ખેડૂતોની ચિંતામાં હજુ પણ વધારો નોંધાઈ રહ્યો છે. જગતનો તાત રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કે જ્યાં વરસાદી માહોલ 24 કલાક સુધી જોવા મળી શકે છે. ગઈકાલે સાંજે જો કે 42 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે, જેમાં કૃષિ પાકની મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ છે. રાજ્યના વિવિધ શહેર અને તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાત સુરત શહેરની. સુરત શહેરમાં સતત 3જા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં શહેરી જીવનને પણ આ વરસાદથી અસર પહોંચી છે. મોડી રાતથી જ સુરત શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે. સુરતના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં વરસાદ ખાબક્યો છે, મધરાતથી જ આ પ્રકારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો પણ થવા પામ્યો છે. તો લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાવા પામ્યું છે. શહેરમાં 3જા દિવસે પણ આ કમોસમી વરસાદ વરસ્યો છે. સતત આ વરસાદથી લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જનજીવનને અસર પહોંચી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત રાજ્યમાં જોવા મળતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો આ તરફ મહારાષ્ટ્રમાં પણ 2 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં આજે અને કાલે અનેક સ્થળોએ વરસાદ વરસી શકે છે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે. મુંબઈ, થાણે, કલ્યાણ, નવી મુંબઈ, ગોરેગાંવ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. તો નાસિક, ઇગતપુરી, પાલઘરમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઘેડ, જુન્નરમાં પણ વરસાદી માહોલ 2 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. આજે અને કાલે આ વરસાદી માહોલ જોવા મળશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે અને આ ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે અનેક પગલાઓ લેવાઈ રહ્યા છે. હવે એક નવો પ્રયોગ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક સિગ્નલ માટેનો નવો પ્રયોગ કરાયો છે. અમદાવાદમાં આધુનિક સિસ્ટમનો ઉપયોગ ટ્રાફિક સિગ્નલ માટે કરવામાં આવ્યો છે. વાહન ન હોય તો આપમેળે જ સિગ્નલ બંધ થશે તેવો નવતર પ્રયોગ પશ્ચિમના 10 ટ્રાફિક સિગ્નલ પર આ પ્રયોગ કરી દેવામાં આવ્યો છે. 21 સિગ્નલ 24 કલાક ચાલુ કરાયા છે અને આ નવતર પ્રયોગ થકી ટ્રાફિક સિગ્નલમાં એક નવો પ્રયોગ શરૂ કરાયો છે, એક નવી સિસ્ટમ જેથી સુધારો આવશે. સંવાદદાતા માનસી પટેલ જોડાયા છે. માનસી, ટ્રાફિક સિગ્નલમાં નવતર પ્રયોગ હાથ ધરાયો છે, નવી સિસ્ટમ અમલી કરાઈ છે. ફાલ્ગુની, બિલકુલ જે રીતે સ્માર્ટ સિટી અમદાવાદની જો વાત કરવામાં આવે તો સરેરાશ 65 લાખથી વધુ વસ્તી ધરાવે છે. બીજી તરફ અમદાવાદ દિવસે ને દિવસે જે આધુનિકરણ અમદાવાદમાં અમલી કરવામાં આવ્યું છે, જો વાત કરવામાં આવે ટ્રાફિકની
બીજી તરફ ધંધા રોજગાર પણ વધુ પ્રમાણમાં હાલ અહીંયા વિકસેલા જોવા મળે છે, જેના કારણે અમદાવાદમાં ધરખમ વસ્તી વધારો પણ જોવા મળ્યો છે. જો બીજી તરફ આવી પરિસ્થિતિ જો અમદાવાદમાં હોય તો ચોક્કસથી ફાલ્ગુની અકસ્માતના કિસ્સાઓ પણ બનતા હોય છે. બીજી તરફ ટ્રાફિકની પણ જે સમસ્યા જે હોય છે તે પણ અમદાવાદમાં જોવા મળતી હોય છે, કારણ કે 60 લાખ વસ્તી ધરાવતું અમદાવાદ એટલે કે કહી શકાય કે બહુ મોટું સિટી છે અમદાવાદ, જેમાં ટ્રાફિકની સમસ્યા વધુ જોવા મળે છે. જેમાં એક નવતર પ્રયોગ જે છે તે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં લગભગ 21 જેટલા ટ્રાફિક જંકશન એવા છે કે જ્યાં 24 કલાક સિગ્નલ ચાલુ રહે છે. એવામાં નવતર પ્રયોગ અમદાવાદમાં હાથ ધરવામાં આવ્યો છે, જેમાં ઓટોમેટિક જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવી છે. નવા પ્રયોગ તરીકે અમદાવાદમાં આપમેળે બંધ થાય તેવી ઓટો સિગ્નલ લગભગ 10 સ્થળે અત્યારે લગાડવામાં આવી છે. આ સિગ્નલની જો ખાસિયતની વાત કરીએ ફાલ્ગુની, તો 3 સેકન્ડમાં જો વાહન 3 મીટર સુધી આવે નહીં તો આ જે સિગ્નલ છે તે આપમેળે બંધ થઈ જાય છે. એટલે કે કહી શકાય કે ટ્રાફિકની જે સમસ્યા છે તેનું ચોક્કસ નિવારણ આવશે. બીજી તરફ વાત કરવામાં આવે અકસ્માતની, તો અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે, જેના કારણે આ જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવી છે. એટલે કે કહી શકાય કે અમદાવાદીઓ ટ્રાફિકનું પાલન કરે તે માટે ખાસ કરીને જે બદલાવ આવે ટ્રાફિકના નિયમનો તે માટે આ જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યા છે. જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં લગભગ 264 થી મહત્વના ગણી શકાય તેવા ટ્રાફિક જંકશન છે, જેમાં ટ્રાફિક પોલીસ સરેરાશ ઊભી હોય છે. લોકોને ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક ભંગ કરતા જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક જાગૃતિ આપવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. પોલીસ દ્વારા સતત લોકોને સમજાવવામાં આવે છે. એટલે કે કહી શકાય કે આ જે ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવી છે તેનાથી લોકોમાં ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સેન્સ વધુ આવે, અને બીજી તરફ ટ્રાફિકની જે સમસ્યા છે તેનું પણ નિવારણ થાય તે માટે આ જે પ્રયોગ છે તે હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદની જો વાત કરવામાં આવે ફાલ્ગુની, તો અમદાવાદ બહુ મોટું શહેર છે, જ્યાં ખાસ કરીને વધુ પ્રમાણમાં જે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. બીજી તરફ ધંધા રોજગારનું પણ અહીંયા જે પ્રમાણ છે તે વધી ગયું છે. એટલે કે કહી શકાય કે અમદાવાદમાં વધુ પ્રમાણમાં લોકો હાલ અહીંયા ધંધા રોજગાર માટે પણ આવી પહોંચે છે. બીજી તરફ પોપ્યુલેશન પણ અમદાવાદનું વધ્યું છે, જેના કારણે જે ટ્રાફિકની સમસ્યા અમદાવાદમાં વધુ જોવા મળતી હતી, પરંતુ આ જે ઓટોમેટિક જે સિગ્નલ લગાડવામાં આવી છે તેના કારણે કહી શકાય કે ટ્રાફિકની સમસ્યાનું ચોક્કસ નિવારણ લાવશે. પરંતુ બીજી તરફ એ પણ વાત સામે આવી છે કે 10 જેટલા સિગ્નલ પર જ હાલ આ જે ઓટોમેટિક જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવ્યું છે. જો આ સક્સેસફુલ નીવડે છે કે નહીં તે પણ એ જોવાનું રહ્યું. બીજી તરફ જો આ જે ઓટોમેટિક ટ્રાફિક સિગ્નલ જે ટ્રાફિક નિવારવા માટે લગાડવામાં આવી છે, જો આ ચોક્કસપણે જે ફાયદો થશે આનાથી, તો અમદાવાદના વધુ જેટલા સિગ્નલ ઉપર આ જે સિગ્નલ છે તે લગાડવામાં આવશે. જો અમદાવાદની વાત કરીએ તો નહેરુ નગર છે, SG હાઈવે છે, શિવરંજની છે, ચાંદલોડિયા છે જેવા વિસ્તારમાં વધુ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે. જે આ મોટા જે અમદાવાદમાં 10 જેટલા જે ટ્રાફિક જંકશન છે ત્યાં ખાસ કરીને આ જે ઓટોમેટિક જે ટ્રાફિક સિગ્નલ છે તે લગાડવામાં આવી છે. ફાલ્ગુની. માનસી, આભાર તમામ જાણકારી બદલ. તો અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલને લઈને આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આધુનિક સિસ્ટમનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે. અત્યારે 10 સ્થળોએ આ સિગ્નલ લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમથી ટ્રાફિક પોલીસને પણ રાહત થશે. દિવાળી બાદ રાજ્યની અંદર કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ હવે ક્રમશઃ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 1204 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો 1338 દર્દી 24 કલાકમાં સાજા પણ થઈ ચૂક્યા છે. આ તરફ 12 દર્દીઓ જે કોરોનાથી મોતને ભેટ્યા છે. રાજ્યની અંદર એક્ટિવ કેસની સંખ્યા હવે 13,481 પર પહોંચી છે. આ સાથે કુલ કેસનો આંકડો રાજ્યમાં 2.26 લાખ પર પહોંચી ચૂક્યો છે. હવે ક્રમશઃ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે રાજ્ય માટે સારી બાબત જોવા મળી રહી છે.
આ તરફ અનેક દર્દીઓ કે જે રોજે રોજ કોરોના મુક્ત પણ થઈ રહ્યા છે. 24 કલાકમાં 1300 થી પણ વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે, તો બીજી બાજુ 12 દર્દીઓ મોતને ભેટ્યા છે. સમગ્ર દેશમાં રોજે રોજ કેસોની સંખ્યા સામે આવી રહી છે, પરંતુ આમાં સારી બાબત એ કે રિકવરી રેટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ફરી એક વખત કેસોની સંખ્યાની સામે રિકવરી રેટ વધુ નોંધાયો છે. 30,000 નવા કેસ નોંધાયા છે, જેની સામે 33,000 દર્દીઓ રિકવર થયા છે. કુલ કેસનો આંકડો દેશની અંદર 98.57 લાખ પર પહોંચી ચૂક્યો છે. તેની સામે એક્ટિવ કેસ 3.54 લાખ જ બચ્યા છે. કુલ 1.43 લાખ દર્દીઓ કે જે કોરોનાને માત ન આપી શક્યા અને મોતને ભેટ્યા છે. સતત રિકવરી રેટમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે, જેથી એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. છેલ્લા 24 કલાકમાં પણ 30,000 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સરખામણીએ 33,000 દર્દી રિકવર થયા છે. ન માત્ર દેશમાં કોરોનાની સંખ્યા વધી રહી છે, પરંતુ સમગ્ર વિશ્વમાં કોરોનાએ કહેરામ મચાવ્યો હોય તેવી સ્થિતિ સામે આવી છે. કુલ કેસનો આંકડો વિશ્વની અંદર હવે 7.20 કરોડ પર પહોંચી ચૂક્યો છે, જેમાં અમેરિકામાં સૌથી વધુ 2.20 લાખ 24 કલાકની અંદર કેસો સામે આવ્યા છે. આ સાથે જ સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેસોમાં વિશ્વમાં નવા 6 લાખથી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તો 24 કલાકમાં 10,000 દર્દીઓ જે કોરોનાથી મોતને ભેટ્યા છે. બ્રાઝિલમાં નવા 44,000 પોઝિટિવ કેસ નોંધાયા છે. અનેક દેશોમાં આ પ્રકારે સંક્રમણ સામે આવી રહ્યું છે. હવે આંકડો 7.20 કરોડ પર પહોંચી ચૂક્યો છે. અમેરિકાની સ્થિતિ સતત દયનીય જોવા મળી રહી છે કે જ્યાં લાખોની સંખ્યામાં રોજે રોજ કેસનો આંકડો સામે આવી રહ્યો છે. 24 કલાકમાં અમેરિકામાં ફરી 2 લાખથી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજ્યની અંદર કોરોના વેક્સિન લઈને સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે આ અઠવાડિયાની અંદર સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને સર્વે બાદ તમામ લોકોને વેક્સિન વિતરણ થાય તે અંગે નિર્ણય લેવાશે. બધી જ તૈયારી એના સ્ટોરેજ માટેની, એને જુદી જુદી સ્થળે પહોંચાડવા માટેની, જે કર્મચારીઓ દ્વારા નાગરિકોને વેક્સિન આપવાની છે એમની તાલીમની, એ બધી જ આપણે પૂર્ણ કરી છે. અમેરિકામાં કોરોના કાળમુખો બન્યો છે. એક બાજુ કૂદકે અને ભૂસકે કેસો વધી રહ્યા છે, બીજી બાજુ ચિંતાજનક સમાચાર એ પણ સામે આવ્યા છે કે મૃત્યુદર પણ સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈ હવે કોરોનાને ડામવા માટે અમેરિકાથી એક રાહતના સમાચાર સામે આવ્યા. જોઈએ વિશેષ અહેવાલ હાથવેતમાં સંજીવની. સુપર પાવર અમેરિકાનો ઉતરી ગયો પાવર. કોરોના સંક્રમણને ડામવામાં અમેરિકા નિષ્ફળ. અમેરિકામાં કુલ કેસનો આંક 1.62 કરોડને પાર. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2.46 લાખ કેસ. અમેરિકામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3 લાખને પાર. સુપર પાવર ગણાતું અમેરિકાએ કોરોના સામે હથિયાર હેઠા મૂકી દીધા છે, કારણ કે કોરોનાને ડામવામાં અમેરિકા નિષ્ફળ સાબિત થયું છે. અમેરિકામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. લોકડાઉન અને કર્ફ્યુની પરિસ્થિતિ બાદ પણ કેસો કંટ્રોલમાં નથી, જેને કારણે હવે નવી સરકાર તરીકે જો બિડન અને કમલા હેરિસે કોરોના કંટ્રોલમાં લેવા ટાસ્ક ફોર્સની રચના કરી હતી. જોકે હજી પણ કોરોના બેકાબુ બનતા ફાઇઝર વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી મળી છે. એફડીએ ફાઇઝર વેક્સિનને આપી મંજૂરી. ઇમરજન્સી ઉપયોગ માટે વાપરી શકાશે વેક્સિન. વેક્સિન એડવાઇઝરી પેનલની 9 કલાક ચર્ચા. ફાઇઝર વેક્સિનના ઇમરજન્સી ઉપયોગને મળી મંજૂરી.
અમેરિકાની વેક્સિન એડવાઇઝરી પેનલે ગુરુવારે ફાઇઝર કોરોના વેક્સિનની સુરક્ષા અને અસરકારકતાના આંકડા પર 9 કલાક ચર્ચા કરી હતી. ત્યારબાદ વેક્સિન એડવાઇઝરી સમૂહે 17-4ના મતની સાથે નિર્ણય કર્યો કે ફાઇઝરના શોટ 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં સુરક્ષિત છે. ફાઇઝરે દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સિન 95% કરતાં વધુ અસરકારક છે. અમેરિકાને વેક્સિનની મંજૂરીથી મોટી રાહત. ફાઇઝર વેક્સિન 95% અકસીર હોવાનો દાવો. ઇમરજન્સી કેસમાં રસીનો થશે ઉપયોગ. રસીના ઉપયોગથી મૃત્યુદરમાં થશે ઘટાડો. કોરોનાના દર્દી જલ્દી સાજા થશે. એમ પણ ચર્ચાઈ રહ્યું હતું કે ટ્રમ્પ રસીને જલ્દી મંજૂરી આપવા દબાવ બનાવી રહ્યા છે. તો ફાઇઝર રસીને ઇમરજન્સી ઉપયોગ તરીકે મંજૂરી મળતા અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બિડેને ટ્વીટ કરી રાહતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે જ તમામ વૈજ્ઞાનિકો રિસર્ચરોનો આભાર માન્યો હતો. જોકે હવે જોવાનું રહેશે કે અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે ફાઇઝર વેક્સિન કેટલી કારગર સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદ, જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, અમદાવાદ એરપોર્ટ પરથી સરદાર પટેલનું નામ ગાયબ છે. તો બીજી બાજુ એક વિડીયો વાયરલ થયો છે. ગોરધન ઝડફિયાએ તેમની આ વાતને પોકળ સાબિત કરી છે. રાજસ્થાન બાદ ગુજરાતમાં પણ બીટીપી કોંગ્રેસ સાથે સત્તાવાર છેડો ફાડી રહી છે. બીટીપીએ ટ્વીટ કરી માહિતી આપી હતી કે ગુજરાત કોંગ્રેસ સાથે રહેલા 6 વિધાનસભા અને 2 જિલ્લા પંચાયતમાં રહેલા ગઠબંધન તોડી રહી છે. આ મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્ન પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જવાબ આપતા કહ્યું, હજુ મેં ટ્વીટ જોયું નથી. બીટીપી સત્તાવાર જાહેરાત કરે પછી વાત કરીશું. જો મેં એમનું ટ્વીટ જોયું નથી, આધિકારિક રીતે પ્રેસના માધ્યમથી કે લેખિત જાહેરાત કરે ત્યાર પછી આપણે એના માટે વિસ્તૃત વાત કરીશું. હજુ મેં એમનું ટ્વીટ જોયું નથી, આધિકારિક રીતે પ્રેસના માધ્યમથી કે લેખિત જાહેરાત કરે ત્યાર પછી આપણે એના માટે વિસ્તૃત વાત કરીશું. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નિકિતા રાવલને લઈને વિવાદ સામે આવ્યો છે. નિકિતાએ એવો દાવો કર્યો છે કે તે પરેશ રાવલના ભત્રીજી છે. બીજી તરફ પરેશ રાવલે આ વાતને નકારી કાઢી છે. નિકિતાના નિવેદન બાદ પરેશ રાવલે વળતો જવાબ આપતા કહ્યું, મારી ભત્રીજીનું નામ નિકિતા નથી અને હું સંપૂર્ણ ભાજપ સાથે વરેલો છું. परिवार से उनकी भतीजी है, उनकी भतीजी है, उनकी भतीजी है और आज वो भी आम आदमी पार्टी से प्रभावित होकर जिनको स्पोक्स पर्सन के तौर पर गुजरात राज्य में उनको आम आदमी पार्टी नियुक्त करती है, उनका भी आम आदमी पार्टी में बहुत बहुत स्वागत है. मैं चाहूंगा, मैं समझ सकता हूँ एक अलग पार्टी में एक अलग पार्टी में होते हैं, लेकिन मेरा नाम यूज करना इस तरह से ये गलत बात है. मैं ये कहता हूँ सीधे सीधे चले जाते हैं. माने आप जो आपकी जो पार्टी जो बिल्कुल झूठ फैला रही है उसके अंदर आप जो मेरे नाम का यूज कर रहे हो, मुझे सख्त ऐतराज है उसके लिए. इसलिए मैं कहता हूँ कि ये और जिस तरह की घड़ी उन्होंने पहनी है, जिस तरह के गहने उन्होंने पहने हैं, मेरी भतीजी के पास इतना पैसा ही नहीं है. अगर मेरी कोई भतीजी होती तो, क्योंकि मेरा पूरा परिवार मुझे पता है, બીજું કઈ નથી ભાઈ. અને હું એક વાત અત્યારે કહેવા માંગુ છું કે અમારું આખું કુટુંબ કે અમારો આખો પરિવાર, તમે એમ સમજી લો અમારું ગોત્ર ભાજપ છે અને અમારો ઈષ્ટદેવ નરેન્દ્ર મોદી છે. બસ. રાજ્યના 3.50 લાખ માછીમારોની હાલત કફોડી બની છે. એક તરફ કોરોના મહામારી, બીજી તરફ ચાઇના સહિત વિદેશમાં ગયેલી ફિશનું પેમેન્ટ રોકાઈ જતા વધુ મુશ્કેલી ઊભી થઈ છે. હાલ તો માછીમારો પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા પત્નીના દાગીના વેચી રહ્યા છે. આ અંગે સાંસદ CR પાટીલ, પૂનમ માડમ, રમેશ ધડુક સહિતના 6 સાંસદો કે જેમને રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ રાજ્ય સરકાર ડીઝલ વેટ પર 100% ફ્રી અને કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ફ્રી કરી નથી આપતી, જેની માંગ ફિશરમેનોએ કરી છે. સરકાર માછીમારોને પણ કોઈપણ રીતે મદદરૂપ થાય તેવી માછીમારો હવે આશ લગાવી રહ્યા છે. લોકડાઉનના કારણે તમામ વેપાર ક્યાંક ને ક્યાંક અત્યારે મંદી સહન કરી રહ્યા છે, ત્યારે મત્સ્ય ઉદ્યોગ પણ અત્યારે મંદીના કગાર ઉપર છે. ત્યારે આપણી સાથે ફિશરમેન એસોસિએશન ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ છે, એમની સાથે વાત કરીશું.
વેલજીભાઈ, શું કહેશો કે કઈ પ્રકારની સમસ્યા અત્યારે તમે સહન કરી રહ્યા છો? એક મંદીનો માહોલ અત્યારે માછીમારો અત્યારે જોઈ રહ્યા છે. આપણે ગુજરાતનો 1600 કિનારાનો દરિયા કિનારો છે. લગભગ નાની મોટી 25,000 જેટલી બોટો છે અને લગભગ 3.5 લાખ લોકો સીધી ડાયરેક્ટ એમાં રોજીરોટી મેળવે છે. અત્યારે ગયા વર્ષથી વાવાઝોડા તો હતા જ, પણ કોરોનાના હિસાબે અને આ વખતે સિઝનની શરૂઆતમાં દરિયો ખૂબ રફ હતો અને કોરોનાની પણ અસર છે. ગયા વખતે બહુ મોટા પ્રોબ્લેમ થયા, એવા જ આ વખતે શરૂઆતમાં પ્રોબ્લેમ થયા. આજે 5મો મહિનો ફિશિંગનો ચાલે છે, ત્યારે માછીમારો પાસે ફિશિંગ કરવા જવા માટેના જે પોતાના પૈસા હતા એ બધા વપરાઈ ગયા. પોતાના પૈસા એટલે વપરાઈ ગયા કે હજી એણે જે માછલીનું વેચાણ કર્યું છે એના પૈસા વેપારી પાસે આવતા નથી. વેપારીઓનું એવું કહેવું છે કે ચાઇના તરફથી જે 1000 કન્ટેનરો ગુજરાતમાંથી ગયા છે એ બધા અટવાઈ ગયા છે અને એનું પેમેન્ટ અમને આવતું નથી, એટલે અમે તમને પેમેન્ટ પૂરું નથી કરી શકતા. મુખ્યત્વે શું માંગણી છે આપની? કારણ કે સાંસદોને પણ રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા. અમે ગુજરાતના બધા જ સાંસદ જે દરિયા કિનારાના ચૂંટાયેલા સાંસદશ્રીઓ છે એને બધાને મળીને આવ્યા. બધા ખૂબ લાગણી ધરાવે છે અને વિજયભાઈની સરકારમાં વિજયભાઈ પણ પોતે લાગણીશીલ છે, લોકો સાથે ખૂબ જ પ્રેમથી એનો વ્યવહાર છે. મોદી સાહેબ પણ સાગર ખેડૂને ખૂબ સમજે છે, જાણે છે. એટલે અમારી માગણી એવી છે કે માછીમારીમાં મોટો ખર્ચ ડીઝલમાં થાય છે અને કેરોસીનમાં થાય છે. તો ડીઝલમાં જે રાજ્ય સરકાર જે વેટ આપે છે એ વેટમાં બાદ કરીને વેટ આપે અને 100% વેટ આપે. એવી જ રીતે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી ફ્રી ડીઝલ પહેલાં આપતા હતા, એ મનમોહનસિંહની સરકારે બંધ કરી દીધું. બીપીએલ ધારક માછીમાર હોય એને જ આપવું એવું નક્કી કર્યું. બોટવાળો કોઈથી બીપીએલ ના હોઈ શકે. આ વાતને મોદી સાહેબ સારી રીતે જાણે છે. એટલે મોદી સાહેબને અમારી એવી પ્રાર્થના છે ભારતના માછીમારો વતી, ગુજરાતના માછીમારો વતી, કે એક્સાઇઝ ડ્યુટી ફ્રી ડીઝલ આપે ને એક્સાઇઝ ડ્યુટી કાપીને બાદ કરીને એ માછીમારોને ડીઝલ પહોંચે એવી અમારી પ્રાર્થના. ખાસ તો આપણી સાથે બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહિલ પણ છે. તુલસીભાઈ, શું કહેશો? કઈ પ્રકારની પરિસ્થિતિ હાલ અત્યારે નિર્માણ થયું છે? સરકારને શું રજૂઆત કરવામાં આવી? સાંસદો કયા સાંસદોને મળવા આવ્યા તમે? આજે છેલ્લા 2 વર્ષથી માછીમારોની પારાવારિક મુશ્કેલીઓ વધી છે. કારણ કે ગત વર્ષે 3 મહિના અમે તોફાનનો સામનો કર્યો, અમારી સિઝન ગુમાવી. 1-2 મહિના અમે બોટો ચાલુ કરી શક્યા હતા કે એકાએક લોકડાઉનની હિસાબે માર્ચ મહિનામાં અમારે 2-2.5 મહિનાની સિઝન બાકી હોય છતાંય બોટો બંધ કરવી પડી. અમે લોકો આ ચિંતા લઈ અને ગુજરાતના તમામ માછીમાર આગેવાનો વેરાવળમાં 2 બેઠક લઈ અને બોટો ચાલુ રાખવી કે બંધ કરવી. કેમ કે આ બંધ થાય તો લગભગ 3.5 લાખ લોકો જે માછીમારી કરવા જાય છે એવા ટંડેલ ખલાસીના પરિવાર બી એ રોજગારીનો પ્રશ્ન નિર્માણ થાય. અને અમે લોકો આ બેઠકમાં એવું નક્કી કર્યું કે ગુજરાતના અમારા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને મળી અને અમારી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં જે રજૂઆત છે એમાં એ લોકો ભેગા રહી અને વહેલી તકે કંઈક માછીમારોની સરકાર વારે આવે એના માટે અમે ગુજરાતના તમામ સાંસદોને ધારાસભ્યોને મળ્યા છે. અમે લોકો જામનગરના પૂનમબેન માંડમને મળ્યા છે, રમેશભાઈ ગડુકના પોરબંદરના સાંસદને મળ્યા છે, બાબુભાઈ બોખેડિયાસિંહને મળ્યા છે, રાજેશભાઈ ચુડાસમાસિંહને મળ્યા છે, નારણભાઈ કાછડિયાને મળ્યા છે, CR પાટીલ સાહેબને મળ્યા છે, લાલુભાઈ પટેલને મળ્યા છે. અમે લોકો રમણભાઈ પાટકરને અને અમારા મિનિસ્ટર ગુજરાતના જવાહરભાઈ ચાવડાશ્રીને બી મળ્યા છે કે રાજ્ય સરકાર જે કંઈ માછીમારોને ડીઝલમાં રાહત આપે છે એમાં સુધારો કરી આવી કપરી પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે એ લોકો પેકેજ જાહેર કરે. ખાસ ક્યાંક ને ક્યાંક ખૂબ જ કફોડી પરિસ્થિતિ અત્યારે માછીમારોની અત્યારે થઈ રહી છે. સાથે જો વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ અત્યારે હાંસિયા ઉપર હોય એ પ્રકારની હાલ પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે સરકાર સામે તેમણે પોતાની રજૂઆત મૂકી છે કે આગામી સમયમાં સરકાર તેમની રજૂઆત સાંભળે અને તેનો પૂરો જે નિકાલ છે તે કરવામાં આવે તેવું તેમનું કહેવું છે. જો સરકાર તેમની જે રજૂઆત છે તો નહીં સાંભળે તો ખૂબ જ ખરાબ કફોડી પરિસ્થિતિ સર્જાશે. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. આ સાથે જ બ્રેકફાસ્ટ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોડાઓ મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.